ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં વિભાગના 2 ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને વ્યાપારી વર્ગમાં ચકચાર મચી। મદદનીશ કમિશનર પ્રકાશભાઈ પોસનાની અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ લાંચ સ્વીકારતા એસીબીના છટકામાં ફસાયા। તેમના પર દવાના હોલસેલ લાયસન્સ આપવા માટે ₹50,000ની લાંચની માંગણી કરવાનો આરોપ હતો। ફરિયાદ મળ્યા બાદ એસીપીએ સુજોજી છટકું ગોઠવ્યું। બંને અધિકારીઓ ₹40,000ની લાંચ સ્વીકારતા પકડાઈ ગયા। આ કાર્યવાહીથી સરકારી વિભાગોમાં લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં લાંચની માંગણી થતા અંગે અનેક સવાલો ખડા થયા છે। એસીબી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ તપાસ ચાલી રહી છે। આ ઘટના ભરૂચના ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પારદર્શિતાના અભાવ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે, જેના કારણે વિભાગની છબીને એક મોટો ફટકો પડ્યો છે। એસીબીએ કહ્યું કે સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચની માંગણી અને સ્વીકાર કરવા બદલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।